નમસ્તે દોસ્તો, આપણો આજનો ટોપિક છે વોટ ઇઝ એ ગ્રુપ. આજનો આપણો ટોપિક છે વોટ ઇઝ એ ગ્રુપ. વોટ ઇઝ એ ગ્રુપ. તેમની ડેફિનેશન જોઈએ. ડેફિનેશન: let G be any non-empty set and let star be binary operation on G. Then the algebraic structure G star is a group if the following three conditions are satisfied. If the following three conditions are satisfied. Fine. ઓકે, જે કોઈ નોન એમ્પ્ટી સેટ હોય અને અહીંયા આપણે ગ્રુપની વાત કરવાની છે, તો આપણે ગ્રુપ માટે નોટેશન જે સેટ લઈએ છીએ એ જી વાપરશું. ઓકે, જે કોઈ નોન એમ્પ્ટી સેટ હોય અને સ્ટાર છે એ જે પરની કોઈ બાઇનરી ઓપરેશન હોય, તો આવું સ્ટ્રક્ચર છે જી સ્ટાર. એ જે એલ્જેબ્રિક સ્ટ્રક્ચર છે એમને ગ્રુપ ક્યારે કહેવાય? તો કે આ ત્રણ કન્ડિશનનું પાલન થાય તો એમને ગ્રુપ કહેવાય. કઈ ત્રણ કન્ડિશન એ આપણે જોઈએ. ફર્સ્ટ એને કહી દઈએ G1. સ્ટાર is associative in G. That means A star in bracket B star C is equal to A star B star C for every A, B, C belongs to G. Okay. G2. Identity element exists in G. That means there exists one element E belongs to G such that A star E is equal to A is equal to E star A for every A belongs to G. અને લાસ્ટ કન્ડિશન, ઇન્વર્સ એલિમેન્ટ exists in G. That means for every A belongs to G,
there exists B such that A star B is equal to E is equal to B star A. ડેફિનેશન મોટી છે પણ આમાં કાંઈ જ નથી. આપણે જે આગળ જોઈ ગયા એ જ વાત કરી છે. ઓકે, તો જોઈએ ડેફિનેશન. લેટ G be any non-empty set and let star be any binary operation on G. Then the algebraic structure G star is said to be a group if the following three conditions are satisfied. First condition, G1, star is associative in G. Second condition, G2, identity element exists in G. And third condition, inverse element exists in G. Okay. G કોઈ નોન એમ્પ્ટી સેટ હોય, સ્ટાર એના પરની બાઇનરી ઓપરેશન હોય, તો આ એલ્જેબ્રિક સ્ટ્રક્ચર G સ્ટારને આપણે ગ્રુપ એવું ક્યારે કહી શકીએ? તો કે આ ત્રણ કન્ડિશન વેલ સેટિસ્ફાય હોવી જોઈએ, આ ત્રણ કન્ડિશનનું પાલન થતું હોવું જોઈએ. ફર્સ્ટ કન્ડિશન, સ્ટાર ઇઝ એસોસિએટિવ ઇન G, એટલે કે જીના બધા જ એલિમેન્ટ એબીસી માટે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી થવું જોઈએ. સ્ટાર ઇઝ એસોસિએટિવ એનો મિનિંગ એવો કે તમે એ સ્ટાર બી સ્ટાર સી કરો, એટલે કે પહેલાં બી સ્ટાર સી કરો, એ જે મળે એની એ આયરે બાઇનરી ઓપરેશન કરો, ઇઝ ઇક્વલ ટુ પહેલાં એ સ્ટાર બી કરો અને એમની સી આયરે સ્ટાર એટલે કે એ બાઇનરી ઓપરેશન કરો. બીજું કે સેટ જીની અંદર એવો આઈડેન્ટિટી એલિમેન્ટ મળવો જોઈએ, એવો એલિમેન્ટ મળવો જોઈએ અને એલિમેન્ટ ઈ બિલોંગ્સ ટુ જી કે એના બીજા બધા જીના એલિમેન્ટ આયરે બાઇનરી ઓપરેશન કરીએ તો આપને એનો એ એલિમેન્ટ મળવો જોઈએ. અને થર્ડ કન્ડિશન, ઇન્વર્સ એલિમેન્ટ ઇન એક્ઝિસ્ટિંગ જી, તો બધા એના જીના એલિમેન્ટ માટે બધા સેટ જીના એલિમેન્ટ સ્મોલ એ માટે એવો બી મળવો જોઈએ કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ આવવો જોઈએ, ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. જો જી છે કોઈ નોન એમ્પ્ટી સેટ હોય, સ્ટાર એમના પરની બાઇનરી ઓપરેશન હોય, તો એલ્જેબ્રિક સ્ટ્રક્ચર જી સ્ટાર એમને ગ્રુપ ક્યારે કહેવાય? તો કે આ ત્રણ કન્ડિશન વેલ ડિફાઇન થઈ જવી જોઈએ. કોઈ પણ એના એક્ઝામ્પલમાં આપણે ચેક કરવું હોય તો કોઈ સેટ લીધો હોય એમના ઉપર પહેલાં જોવું પડે કે સ્ટાર એમના પરની બાઇનરી ઓપરેશન છે, એ ચેક થઈ જાય પછી આ કન્ડિશન ચેક કરવાની રહે, પછી આ અને પછી આ. જો આ ત્રણેય કન્ડિશન એ વેલ ડિફાઇન હોય સેટ પર વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર, તો આપણે એવું કહી શકીએ કે જે સ્ટાર સી ગ્રુપ છે. એમનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ, આપણે એવું જોવાનું છે કે Z પ્લસ ઇઝ એ ગ્રુપ. ઓકે, હવે આપને ખબર છે કે વી નો ધેટ સોલ્યુશન, વી નો ધેટ. ઓકે, પહેલાં તો આપણે વાત કરી લઈએ કે પ્લસ છે શું છે? તો કે એડિશન છે. અને ઝેડ શું છે? આ ઝેડ છે એ સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર છે. ઝેડ છે એ સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર છે. એનો મિનિંગ એવો કે ઝેડ શું છે કે અપ ટુ -3, -2, -1, 0, 1, 2, 3 એવા અપ ટુ એવા એલિમેન્ટ એમાં આવે. અને આપણે બાઇનરી ઓપરેશનની ડેફિનેશનમાં જોઈ ગયા હતા કે એડિશન એટલે કે ઝેડના તમે કોઈ પણ બે એલિમેન્ટનું એડિશન કરશો તો એ પાછું એ સેટ ઝેડમાં જ આવશે. એટલે કે પ્લસ એમના પરની બાઇનરી ઓપરેશન છે. અહીંયા પ્લસ જી છે એ ઝેડ પરની બાઇનરી ઓપરેશન છે. તો વી નો ધેટ એડિશન ઓફ ટુ ઇન્ટીજર્સ એટલે કે બે ઇન્ટીજર્સ નંબર ઇઝ again an integer
નંબર. ઓકે, બે ઇન્ટીજર નંબરનું એડિશન પાછો ઇન્ટીજર નંબર હોય. ધેટ મીન્સ ફોર એવરી, એટલે કે જેના કોઈ પણ બે ઇન્ટીજર નંબરનું એડિશન ઇન્ટીજર નંબર હોય, એટલે કે કોઈ પણ એ બી લઈ લીધો જેડમાંથી, તો એમનું એડિશન કરો એ પાછું જેડમાં જ આવે. એનો મિનિંગ એવો કે પ્લસ ઇઝ એ બાઇનરી ઓપરેશન ઇન જેડ. જેડના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો, એમનું એડિશન કરો તો એ અગેન સેમ આવે, જેડમાં જ આવે, એટલે કે પ્લસ છે એ જેડ પરની બાઇનરી ઓપરેશન છે. હાલો, આપણે એ ચેક કરી લીધું, જેડ સેટ છે ને પ્લસ એમના પરની બાઇનરી ઓપરેશન છે. હવે આ એલ્જેબ્રિક સ્ટ્રક્ચર જેડ પ્લસ એ ગ્રુપ છે કે નહીં, તો આપણે હવે એમની ત્રણ કન્ડિશન ચેક કરશું. ફર્સ્ટ કન્ડિશન G1 કઈ એવી હતી? ઓકે, હવે આપને એ પણ ખબર છે કે વી નો ધેટ પ્લસ ઇઝ એસોસિએટિવ in Z because for every ABC belongs to Z, A પ્લસ અહીંયા બાઇનરી ઓપરેશન સ્ટાર તરીકે પ્લસ, એટલે કે A પ્લસ ઇન બ્રેકેટ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C. ઓકે, આપને ખબર હશે કે તમે કોઈ પણ બે ઝેડમાંથી નંબર લેહો, એનું પહેલાં ત્રણ નંબર લઈ લો, A B અને C. તો એમાં તમે B પ્લસ C કરો, કોઈ પણ A B C લઈ લો, એમાં તમે B પ્લસ C કરો અને પછી એ જે મળે છે એમનું A એરે એડિશન કરો. અથવા તો તમે પહેલાં A પ્લસ B કરો અને એ જે મળે છે એમનું C એરે એડિશન કરો. એનાથી કાંઈ ફેર ના પડે, બે ઇક્વલ આવે, એટલે કે પ્લસ છે એ ઝેડ પર એસોસિએટિવ છે. So, binary operation plus is associative. હાલો, પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. હવે આપણે નેક્સ્ટ કન્ડિશન જોઈએ, એ સેટિસ્ફાઈ થાય છે કે નહીં. G2 હું હતું તો કે એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. આપણે ગ્રુપ ચેક કરવા માટે ત્રણ કન્ડિશન ચેક કરવાની હતી, G1, G2 અને G3. તો G1 એસોસિએટિવ, G2 હતી કે આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થવો જોઈએ. હવે મેં તમને કીધું હતું ક્યારેય પણ બાઇનરી ઓપરેશન તરીકે એડિશન હોય ત્યારે આઈડેન્ટિટી એલિમેન્ટ શું હોય, તો કે ત્યારે આઈડેન્ટિટી એલિમેન્ટ 0 હોય. કેમ કે એવો કયો નંબર આવે સેટમાં કે એમનું કોઈ નંબર એરે એડિશન કરવાથી એનો એ નંબર મળે, તો A પ્લસ 0, તો આપણે શું મળે? એ જ મળે. ઓકે, તો અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ શું થાય? એડિશન છે, તો એડિશન માટે આઈડેન્ટિટી એલિમેન્ટ થાય 0. તો અને 0C ઝેડમાં આવી જાય, તો કે હા 0C ઝેડમાં આવી જાય છે. તો વી નો ધેટ 0 is the identity element for binary operation plus, and we know that 0 belongs to Z. Therefore, identity element exists in Z. Okay, second condition well defined. હવે આપણે જોઈએ થર્ડ કન્ડિશન G3. Okay, existence of inverse okay, for the binary operation plus, આપને ખબર છે કે A
બાઇનરી ઓપરેશન જ્યારે એડિશન હોય ત્યારે ઇનવર્સ શું થાય? એમનો માઇનસ થાય. એટલે કે કોઈ પણ એ એલિમેન્ટ લઈએ તો એનો ઇનવર્સ શું થાય? માઇનસ એ. ઓકે, ફોર એવરી એ બિલોંગ્સ ટુ ઝેડ. આ એ ઇનવર્સ છે એ ખરેખર શું દર્શાવે? તો કે ઈ એલિમેન્ટ એનો ઇનવર્સ દર્શાવે વિથ રિસ્પેક્ટ ટુ જે બાઇનરી ઓપરેશન હોય એ. તો એ ઇનવર્સ શું થાય? માઇનસ. કેમ કે તમે ધારો કે 2 લઈ લો તો 2 - 2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. એટલે કે 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આઈડેન્ટિટી એલિમેન્ટ થઈ જાય. તો 2 નો ઇનવર્સ શું થાય? -2. જ્યારે એડિશન હોય ત્યારે 2 નો ઇનવર્સ -2, 3 નો ઇનવર્સ -3, 5 નો ઇનવર્સ -5, -5 નો ઇનવર્સ 5. કેમ કે -5 + 5 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો એ ઇનવર્સ શું થાય? -a. હવે આપને ખબર છે કે કોઈ પણ એ ના આપણે નંબર લઈ લેવું એન્ડ કોઈ પણ આપણે એ નંબર લઈ લેવું ઝેડમાંથી તો એનો માઇનસ કરીશું. ધારો કે હું 2 લઈ લઉં તો 2 નો ઇનવર્સ શું થાય? -2. તો -2 ઝેડમાં આવી. ધારો કે હું -2 ઝેડમાંથી લઈ લઉં તો -2 ઝેડમાંથી લઈ લો તો એનો -2 નો ઇનવર્સ શું થાય? -2. એટલે માઇનસ પ્લસ એટલે કે +2 અને +2 એ ઝેડમાં આવી જાય. ઓકે, તો એવું બધા નંબર માટે થશે. Therefore, inverse of elements is exist in Z. ઓકે, એટલે કે ત્રીજી કન્ડિશન જે થર્ડ કન્ડિશન હતી એ વેલ ડિફાઇન છે. Therefore, from G1, G2, G3 the algebraic structure Z plus is a group. ઓકે, તો ફર્સ્ટ આપણે ગ્રુપની ડેફિનેશન જોઈ કે જે કોઈ નોન એમ્પ્ટી સેટ હોય સ્ટાર એમના પરની બાઇનરી ઓપરેશન હોય તો એલ્જેબ્રિક સ્ટ્રક્ચર છે જે સ્ટાર જે કોઈ ગ્રુપ હોય સ્ટાર એમના પરની બાઇનરી ઓપરેશન હોય ત્યારે એલ્જેબ્રિક સ્ટ્રક્ચર જે સ્ટાર છે એની ગ્રુપ ક્યારે કહેવાય? તો કે 3 કન્ડિશન વેલ ડિફાઇન હોવી જોઈએ. G1 સ્ટાર ઇઝ એસોસિએટિવ, G2 આઇડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન G અને G3 ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન G. ઓકે, એમનું એક્ઝામ્પલ જોયું. Z પ્લસ, તો આપણે પહેલાં તો ચેક કર્યું કે પ્લસ છે ઝેડ પરની બાઇનરી ઓપરેશન છે. તો આપણે ખબર છે કે ઝેડના બધા એલિમેન્ટના કોઈ પણ નંબરનું કોઈ પણ 2 નંબર લઈ લો એમનું એડિશન કરશો તો એ પાછું અગેન ઝેડમાં છે. એટલે કે પ્લસ છે એ ઝેડ પરની બાઇનરી ઓપરેશન છે. પછી આપણે પ્લસ છે એ એસોસિએટિવ ઇન ઝેડ થાય છે. કેમ કે A પ્લસ B પ્લસ C કરો ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C કરો, કાંઈ ફેર પડે નહીં, 2 ઇક્વલ જ આવે. એટલે કે પ્લસ ઇઝ એસોસિએટિવ ઇન ઝેડ. પછી આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે ઝેડમાં, તો કે અહીંયા પ્લસ છે અને પ્લસ માટેનો આઈડેન્ટિટી એલિમેન્ટ થાય 0. તો 0 છે એ આપણા ઝેડમાં આવી જાય કેમ કે ઝેડ છે એ સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર છે. ઓકે, ઇન્વર્સ એલિમેન્ટની વાત કરી તો જ્યારે એડિશન છે ત્યારે કોઈ પણ એલિમેન્ટનો ઇન્વર્સ એમનો માઇનસ થાય, કોઈ પણ એલિમેન્ટનો ઇન્વર્સ એમનો માઇનસ થાય અને એ આપણે ઝેડમાં આવી જાય. એવું એના બધા એલિમેન્ટનો ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે ઝેડમાં, તો ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. તો G1, G2 ને G3 બધી કન્ડિશનનું પાલન થાય છે તો આ એલ્જેબ્રિક સ્ટ્રક્ચર છે Z પ્લસ E ગ્રુપ થાય. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.